Okay, good evening. Today we are going to start with process costing. Okay, so what do you mean by process costing and why we are doing such things? Now see over here, બેઝિકમાં આપણે જોયું તો મેથડ્સ ઓફ કોસ્ટિંગ, ઘણી બધી મેથડ્સ ઓફ કોસ્ટિંગ હતી. આ એમાંની એક મેથડ છે. આજે તમારે કોસ્ટ અકાઉન્ટિંગ કરવું છે તો એટ ધેટ ટાઈમ વી હેવ વેરિયસ મેથડ્સ ઓફ અકાઉન્ટિંગ ફોર કોસ્ટ. એમાંની એક મેથડ છે પ્રોસેસ કોસ્ટિંગ. હવે પ્રોસેસ કોસ્ટિંગ શું છે? આજે જો એવી ઘણી બધી પ્રોડક્ટ છે કે જેમાં ફેઝડ મેનરમાં એ બે ત્રણ પ્રોસેસ થયા પછી ફિનિશ ગુડ્સમાં કન્વર્ટ થાય છે. લાઈક સે ફોર એક્ઝામ્પલ કોટનમાંથી આપણે જે ફેબ્રિક બનાવીએ છીએ સમજો, તો એમાં સૌથી પહેલા એ કોટન આવે, રૂની ગાસડી હોય, બરાબર છે. એના ઉપરથી લોકો સ્પિનિંગ કરે, સ્પિનિંગ જીનિંગ મિલ હોય, એના ઉપર સ્પિનિંગ વર્ક કરે, ધેન આફ્ટર એને કન્વર્ટ કરે, એ રો મટીરિયલ બને. એમાંથી પછી આપણે શું કરીએ તો કે વિવિંગ કરીએ, વિવિંગ કર્યા પછી એના ઉપર ડ્રાઇંગ અને કલરિંગ એન્ડ ઓલ ધીસ થિંગ્સ એન્ડ ધેન આફ્ટર ઇટ બીકમ્સ અ ફેબ્રિક, બરાબર. તો અહીંયા એ ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્રોસેસ અરાઇવ થશે, ધેન આફ્ટર ઇટ વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ ફિનિશ ગુડ્સ એન્ડ ધેન આફ્ટર વી આર ગોઈંગ ટુ સેલ ધેટ પર્ટિક્યુલર પ્રોડક્ટ. તો એ પ્રોસેસ કોસ્ટિંગ જે મેથડ છે એ છે શું એકચ્યુઅલી? સી ટુ ઇટ. પ્રોસેસ કોસ્ટિંગ is a method of costing used in an industries where material has to be passed through. હવે જો એવું કોઈ પર્ટિક્યુલર મટીરિયલ કે જેને 2 to 3 પ્રોસેસમાંથી, મોર ધેન 2 પ્રોસેસમાંથી પાસ ઓન થવાનું છે અને પછી ફાઇનલ ગુડ્સમાં કન્વર્ટ થશે, તો અને માત્ર તો જ આપણે આ મેથડ અપ્લાય કરશું. સમજો આજે રો મટીરિયલ છે, એક પ્રોસેસ કરો એના ઉપરથી ફિનિશ ગુડ્સ બની જાય, તો ધેન વી નીડ નોટ ટુ પ્રિપેર અ પ્રોસેસ કોસ્ટિંગ બીકોઝ there is no 2 or more processes. Okay, તો અહીંયા શું થાય છે કે કોઈ એક રો મટીરિયલ જે છે, સૌથી પહેલા સમજો એ રો મટીરિયલ છે. આજે સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ જુઓ, સ્ટીલ મેન્યુફેક્ચરિંગ જુઓ, કે પછી આ જેટલી બી ઇન્ડસ્ટ્રીઝ છે જેમાં 2 થી વધારે પ્રોસેસીસ હોય છે, એ પ્રોસેસ થઈને અલ્ટિમેટલી ઇટ કન્વર્ટેડ ઇન્ટુ ફિનિશ ગુડ્સ. કે આપણે જે કોટન જે છે એમાંથી જે ફેબ્રિક બનાવવાની વાત કરીએ છીએ, તો ફાઇનલી that need to pass on from many process. સૌથી પહેલા એ રો મટીરિયલ હશે, that will be pass on to process 1. એના પર કોઈ પ્રોસેસ થશે, that will be pass on to process 2. એના પર સેકન્ડ પ્રોસેસ થશે, pass on to 3. થર્ડ પ્રોસેસ પૂરી થશે ને then after it becomes a finished goods which will be sold in an open market. તો અહીંયા વેરિયસ પ્રોસેસીસ છે. ઓકે, તો પ્રોસેસ કોસ્ટિંગ શું છે? મેથડ ઓફ કોસ્ટિંગ. વોટ ઇટ ઇઝ? Method of costing used in an industries where material has to pass through 2 or more processes for being converted into final product. It is defined as a method of cost accounting whereby costs are charged to processes. Mind well, we are going to charge cost to particular process. Process 1 નું material, process 2 નું, process 1 નું labor, process 1 નું overhead, same way process 2 નું material એનું labor, wages, overhead, like that it goes on. દરેક પ્રોસેસના મટીરિયલ, દરેક પ્રોસેસના વેજીસ, દરેક પ્રોસેસના ઓવરહેડ અથવા ડાયરેક્ટ એક્સપેન્સીસ will be there. Okay, whereby charge to processes operation and are average over unit produced. A separate account for each process. We are supposed to prepare a separate account for each process. Process 1 account, process 2 account, process 3 account, and then after it becomes a finished goods. J finished goods no account બનાવશું. But before finished goods ultimately converted into finished goods and it is ready, we are supposed to convert raw material into 3 different processes which are identifiable as a process. A separate account for each process is open and all expenditure relating to particular process. સમજો આજે માનો કે મેં પ્રોસેસ 1 નું અકાઉન્ટ બનાવ્યું છે, તો પ્રોસેસ 1 નું જે અકાઉન્ટ છે એ પ્રોસેસ 1 ના અકાઉન્ટની પર્ટિક્યુલર પ્રોસેસ 1 છે એનું જે અકાઉન્ટ છે એના પર્ટિક્યુલર એક્સપેન્સીસ એ અકાઉન્ટમાં ડેબિટ કરશો. And all expenditure pertaining to processes start to that process account. Such type of costing is useful for steel, paper,
મેડિસિન્સ, શોપ, કેમિકલ, રબર, વેજીટેબલ ઓઇલ, પેઇન્ટ, વાર્નિશ. તો આ બધી પ્રોસેસીસ જે છે એના માટે આપણે યુઝ કરીએ છીએ. આવી તો n નંબર ઓફ પ્રોડક્ટ્સ છે જેના માટે તમે આ પ્રોસેસ કોસ્ટિંગ યુઝ કરી શકો છો. Where production process is continuous and output of one process become input of the second process till completion. જેમાં શું થાય છે સમજો, પ્રોસેસ 1 એનું આઉટપુટ થશે પ્રોસેસ 2 નું ઇનપુટ, પ્રોસેસ 2 એનું આઉટપુટ થશે પ્રોસેસ 3 નું ઇનપુટ, અને પ્રોસેસ 3 નું આઉટપુટ વિલ બીકમ ફિનિશ ગુડ્સ. તો આ રીતે સિક્વન્શિયલ મેનરમાં પ્રોસેસ અકાઉન્ટિંગ બનાવશું આપણે. હવે બેઝિક ફીચર ઇન્ડસ્ટ્રીઝ વેર પ્રોસેસ કોસ્ટિંગ કેન બી એપ્લાઇડ એન્ડ નોર્મલી વન ઓર મોર ઓફ ધ ફોલોઇંગ ફીચર. જો આ પ્રોસેસ કોસ્ટિંગ અપ્લાય કરવા માટે આમાંથી કોઈ વન ઓર મોર ફીચર હશે તો તમે આ મેથડ અડોપ્ટ કરી શકો. ઓકે, ફોર એક્ઝામ્પલ, each plant and factory is divided into number of processes, cost center and department, and each division is a stage of production process. હવે સમજો કે n નંબર ઓફ પ્રોસેસ હશે પણ એક એવું સ્ટેજ તૈયાર થશે કે જ્યાં આપણે પર્ટિક્યુલર પ્રોસેસીસના બંચને એક પ્રોસેસ આઈડેન્ટિફાઈ કરશું અને તેની મશીનરી, એનું ડિપાર્ટમેન્ટ, એનું કોસ્ટ સેન્ટર અલગ રાખ્યું હશે. ત્યારથી જે આઉટપુટ આવે છે એને આપણે બીજા પ્રોસેસમાં લઈ જઈશું, ત્યાં બી એની અલગ સેપરેટ મશીનરી હશે અને વિલ કન્વર્ટ ઇટ. તો ધેર વિલ બી અ પ્રોસેસ. મેં આગળ એક કોસ્ટ શીટમાં તમને પેન્સિલ મેન્યુફેક્ચરિંગનું એક્ઝામ્પલ શો કર્યું હતું, બરાબર છે. તેમાં બી ઘણી બધી અલગ અલગ પ્રોસેસીસ હોય છે. Manufacturing activity is carried out continuously by means of one or more processes run sequentially, selectively or simultaneously. હવે જો વન બાય વન પ્રોસેસ થશે, હવે એ સિક્વન્સ બી થાય અને સાયમલ્ટેનિયસલી બી થઈ શકે, આઈધર ઓર, બટ ધેર ઇઝ એ સિક્વન્સ. પ્રોસેસ 1 એમાંથી 2, 2 માંથી 3, 3 માંથી આઉટપુટ, ઓર એનીવે the output of one process become input of other process. End product usually is like a unit of non distinguishable from another. હવે ઈ પાછું અલગ થઈ શકે એવું ના હોય, બરાબર છે. એનું ઓપન માર્કેટ ન હોય કે તમે સેલ કરી શકો. એવા બી પ્રોડક્ટ આવે છે કે જેનું રો મટીરિયલ સેલ થઈ શકે અને રો મટીરિયલ ફર્ધર પ્રોસેસિંગ બી થઈ શકે. ઓકે, અને આ ચેપ્ટરના કન્ટિન્યુએશનમાં એક બીજું ચેપ્ટર છે જોઈન્ટ પ્રોડક્ટ બાય પ્રોડક્ટ, કે જેના એક રો મટીરિયલમાંથી એકથી વધારે પ્રોડક્ટ બને છે. તો એ બી આપણે જોશું કે કઈ રીતે વર્કઆઉટ થાય છે, બરાબર. It is possible to trace identity of any particular lot of output or to any lot of input material. For example, જો sugar industries ની વાત કરીએ, it is possible to trace any lot of sugar bags to a particular lot of sugar cane, fat, etc. sugar કેમાંથી બને છે? sugar cane, શેરડીમાંથી. હવે શેરડીનો જે લોટ આવે, સમજો આ લોકો જે હોય ને એ શું કરે, એ લોકો લોટ્સમાં પ્રોડ્યુસિંગ કરતા હોય, બરાબર. કારણ કે જે પર્ટિક્યુલર લોટ આવે છે એ લોટનું પહેલા ટેસ્ટિંગ થાય કે કેવું છે રો મટીરિયલ, એના ઉપરથી તમને એમાં રિસ્પેક્ટિવ કેમિકલ એડ કરવાની ખબર પડે. કારણ કે અલ્ટિમેટલી જે ફાઇનલ શુગર બને છે એનો ટેસ્ટ સરખો થવો જોઈએ, બરાબર. હવે ઘણીવાર અમુક શેરડી મીઠી હોય, અમુક ન હોય, તો અમુક લોટ જે છે એ સારા હોય, અમુક લોટ જે છે એવા હોય, તો એ પ્રમાણે તમારે એડજસ્ટ કરવું પડે. એટલે ફર્સ્ટ જે લોટ આવે છે એ લોટમાંથી તમે શુગર કેનમાંથી શુગર મેન્યુફેક્ચર કર્યું, તો એની લોટ આખો નક્કી કરેલો છે કે ભાઈ આ લોટ નંબર 100 છે, એમાંથી આટલી બેગ્સ શુગર મેન્યુફેક્ચર થઈ છે. પછી પાછો બીજો લોટ આવશે અને ઇટ ગોઝ ઓન, ડિફરન્ટ કાઇન્ડ ઓફ લોટ્સ હશે. હવે એ લોટ્સ વાઇઝ અલગ અલગ સારી જે મેન્યુફેક્ચર થાય ને સારા પ્રાઇસ મળે, મીડિયમ મેન્યુફેક્ચર થાય ને એવા પ્રાઇસ મળે, લાઈક ધેટ. ઓકે, પ્રોડક્શન ઓફ પ્રોડક્ટ મે ગીવ રાઇઝ ટુ જોઈન્ટ પ્રોડક્ટ બાય પ્રોડક્ટ. મેં તમને કીધું ને કે આના પછીનું ચેપ્ટર આવે છે જોઈન્ટ પ્રોડક્ટ બાય પ્રોડક્ટ. આપણે બે કન્ટિન્યુએશનમાં જ કરશું, પહેલા પ્રોસેસ કરશું ને પછી જોઈન્ટ પ્રોડક્ટ બાય પ્રોડક્ટ. આમાં ને જોઈન્ટ પ્રોડક્ટ બાય પ્રોડક્ટમાં ફરક શું છે? આમાં સિક્વન્સમાં જાય છે, જ્યારે ઓલામાં શું થાય છે ખબર છે કે કોઈ એક રો મટીરિયલમાંથી એકથી વધારે પ્રોડક્ટ પ્રોડ્યુસ થાય છે અને એનું બી ફર્ધર પ્રોસેસિંગ થઈ શકે, અથવા ફર્ધર પ્રોસેસિંગ વગર તમે સેલ બી કરી શકો, આઈધર ઓર, બરાબર. તો વિલ સી ટુ ધેટ લેટર ઓન. હવે આપણે એમ કીધું આમાં કે સૌથી પહેલા જે રો મટીરિયલ આવશે એ રો મટીરિયલને હું પ્રોસેસ 1માં ઇન્સર્ટ કરીશ અને પ્રોસેસ 1નું અકાઉન્ટ બનાવીશ. પ્રોસેસ 1નું જે અકાઉન્ટ બનાવું તો એમાં એની જે રિસ્પેક્ટિવ કોસ્ટ હોય ડેબિટ કરું, લાઈક મટીરિયલ, લેબર, ઓવરહેડ ઓર બીજા કોઈ બી એક્સપેન્સીસ હોય તો આ બધા એક્સપેન્સીસ હું અહીંયા આ અકાઉન્ટમાં ડેબિટ કરીશ. તો કઈ કઈ કોસ્ટ આવશે જે દરેક પ્રોસેસમાં તમારે ડેબિટ કરવી પડશે? તો વી હેવ ઓવર હિયર
મટીરિયલ, ડાયરેક્ટ એક્સપેન્સીસ, એમ્પ્લોયી કોસ્ટ ઓર યુ કેન સે લેબર કોસ્ટ ઓર ઓવરહેડ. ઓકે, તો મટીરિયલ, હવે આ બધી કોસ્ટ આપણને ખબર છે. મટીરિયલ એન્ડ સપ્લાય વિચ આર રિક્વાયર્ડ ફોર ઈચ પ્રોસેસ and are drawn against material requisition not from the stores. Each process for which material are used and are debited to cost of material consumed on the basis of information received from cost accounting department. The finished product of first process generally become raw material of second process. એ તો obvious thing છે. હવે માનો કે સૌથી પહેલા મેં મેઇન રો મટીરિયલ પરચેસ કર્યું, એને મેં પ્રોસેસ 1 માં ઇન્સર્ટ કર્યું, એના ઉપર લેબર, ઓવરહેડ, એક્સપેન્સ અપ્લાય કર્યા, and then it becomes output. હવે આ જે આઉટપુટ છે that becomes input for process 2. બરાબર, પ્રોસેસ 2 માં એ રો મટીરિયલ થઈ જશે. એના પર પાછું પ્રોસેસ 2 નું રો મટીરિયલ, વેજીસ, ઓવરહેડ એ બધું એડ કરશો એટલે પ્રોસેસ 2 નું આઉટપુટ થશે, જે પ્રોસેસ 3 નું રો મટીરિયલ બનશે. ઇટ ગોઝ ઓન, સિક્વન્સ છે આખી. લેબર કોસ્ટ, તો પ્રોસેસ 1 ના લેબરર્સ જે હશે એની જે કોસ્ટ છે એ પ્રોસેસ 1 માં ડેબિટ કરશું. પ્રોસેસ 2 ના જે લેબરર્સ છે એની જે કોસ્ટ છે પ્રોસેસ 2 માં ડેબિટ કરશું. સેમ વે ડાયરેક્ટ એક્સપેન્સીસ, પ્રોસેસ 1 ની જે મશીનરી છે એનું ડેપ્રિસિએશન, પ્રોસેસ 1 ની મશીનરી છે એનું રિપેર, મેન્ટેનન્સ, ઇન્સ્યોરન્સ અથવા એના રિલેટેડ કોઈ બી ડાયરેક્ટ સપ્લાય છે એ બી આવી જશે. સેમ વે જે જનરલ ઓવરહેડ છે, પ્રોસેસ 1 નું જે ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટમાં રેન્ટ, પાવર, લાઇટ બિલ, ગેસ, વોટર એવા જનરલ કોઈ બી ઓવરહેડ્સ છે એ બધા અહીંયા આવી જશે. ઓકે, જે રિલેટેડ ટુ પ્રોસેસ છે, જે રિલેટેડ ટુ પ્રોસેસ છે. હવે જોબ અને પ્રોસેસમાં શું ડિફરન્સ છે, જોબ કોસ્ટિંગ આવશે ત્યાં હું તમને આ સમજાવીશ. બરાબર છે, ત્યાં બી આ ક્વેશ્ચન પાછો રિપીટ થશે. એટલે જોબ કોસ્ટિંગ હજી મેં તમને નથી કરાવ્યું, જોબ કોસ્ટિંગ આવશે. જોબ કોસ્ટિંગ છે, બેચ કોસ્ટિંગ છે, ત્યારે આપણે એની સાથે કરશું. બરાબર, પણ અત્યારે આપણે જો હવે આ પ્રોસેસ છે એ હું તમને બેઝિક મેં આપી દીધું. આમાં તમને કેટલા ટાઈપ્સના સમ પૂછે છે? 10 માર્કનો એક સમ ન્યૂ સિલેબસમાં વન ઓર ધ અધર વે પૂછે છે. એકવાર પૂછે છે, બે એટેમ્પ્ટ એકવાર તો પૂછે જ છે. બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આમાંથી અથવા જોઈન્ટ પ્રોડક્ટ બાય પ્રોડક્ટમાંથી 5 માર્ક્સનો ક્વેશ્ચન પૂછી શકે. બરાબર, પ્રોસેસનો એક ક્વેશ્ચન જનરલી આવે છે. હવે પ્રોસેસમાં તમારે શું કરવાનું થશે કે કાં તો તમને એમ કે પ્રોસેસ અકાઉન્ટ બનાવો અને મને ફાઇન્ડ આઉટ કરવું છે કે પર પ્રોસેસ મારી કોસ્ટ કેટલી થાય છે. ઓકે, તો એ બી હું બનાવીશ. ત્યાર પછી જ્યારે તમે કોઈ પ્રોસેસ કરો છો તો વેસ્ટ નીકળશે. હા, કારણ કે તમે પ્રોડક્ટ પ્રોડ્યુસ કરો છો ને કોઈ વેસ્ટ સ્ક્રેપ નીકળી શકે છે. તો આ જે વેસ્ટ કે સ્ક્રેપ છે એ વેસ્ટ કે સ્ક્રેપમાં શું થશે સમજો કે એ જે વેસ્ટ કે સ્ક્રેપ છે એ એક વેસ્ટ નોર્મલ હોઈ શકે છે, તો એને નોર્મલ લોસ કન્વર્ટ કરશું. અને નોર્મલ કરતા વધારાનું જે છે એને આપણે શું ટ્રીટ કરશું? એબનોર્મલ. બરાબર, નોર્મલ હોય. હવે S2 માં હમણાં જ મેં તમને કરાવ્યું હતું, યાદ કરો કે નોર્મલ લોસ હોય એની ક્વોન્ટિટી માઇનસ કરીને પછી કોસ્ટ પર યુનિટ ફાઇન્ડ આઉટ કરવાની છે. એ જ આપણે પ્રોસેસમાં કરશું. પ્રેક્ટિકલી કરીશ એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે શું કર્યું હતું S2 માં. અને એ જે S2 માં કર્યું હતું એ અહીંયા બી એપ્લાય કરી શકીએ છીએ. બરાબર, બાકી આની થિયરી છે, જ્યારે જ્યારે આવશે ત્યારે હું તમને કરાવીશ. બટ અહીંયા આપણે પ્રોસેસ અકાઉન્ટ્સ બનાવવાના સમ્સ પૂછી શકે. પ્રોસેસ અકાઉન્ટ ઉપરાંત નોર્મલ લોસ અકાઉન્ટ, એબનોર્મલ લોસ અકાઉન્ટ અને બધા અકાઉન્ટ્સ બનાવવાના હોઈ શકે. ત્યાર પછી ઇક્વિવેલન્ટ પ્રોડક્શન, ક્રુશિયલ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આમાં. બરાબર, એ પૂછી શકે. ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ પૂછી શકે. બરાબર, તો એ બધા જ સમ્સ આપણે ગ્રેજ્યુઅલી જોશું વન બાય વન. હવે એક્ઝામ્પલ નંબર 1 પર આવી જાઓ. પહેલા એક્ઝામ્પલ નંબર 1. આમાં બહુ થિયરી ડિટેલમાં નથી કરવાની. થિયરી જે આવે છે હું કરાવીશ, ડુ નોટ વરી. બરાબર છે, પણ અત્યાર પૂરતું તમારે આટલું લર્ન કરવાનું છે. એન્ડ નાઉ સ્વિચ ઓવર ટુ પ્રેક્ટિકલ. ઓકે, a product passes from process 1 and process 2. Material issued to process 1. હવે જો આપણી પાસે બે પ્રોસેસ છે, process 1 and process 2. Material issued to process 1 amounting to 40,000 and labor 30 and overhead 27. તો આ તમને પ્રોસેસ 1 ની બધી કોસ્ટ આપેલી છે. પ્રોસેસ 1 ની કોસ્ટ, મટીરિયલ, લેબર, ઓવરહેડ એટસેટ્રા. નોર્મલ લોસ 3% of input as estimated.
ઓકે, તો નોર્મલ લોસ જનરલી નોર્મલ લોસ ઇનપુટ ઉપર જ હશે, આઉટપુટ ઉપર હશે તો કહેશે તમને સ્પેસિફિકલી. બટ 500 more units of process 1 were lost due to carelessness of the workers. હવે જો નોર્મલ લોસ તો 3% છે, પણ 500 વધારે લોસ થયા છે, શું છે? કેરલેસનેસ. તો ઈ 500 ને શું કહેશું? જે આઇટમ નોર્મલ નથી, જે આઇટમ નોર્મલ નથી, ઓબ્વિયસલી દેટ ઇઝ એબનોર્મલ, બરાબર. Only 4350 units of output transferred to process 2. There was no opening stock. Input of raw material issued to process 1 were 5000. Show process 1 account. હવે અહીંયા ખાલી process 1 account જ બનાવવાનું છે. સિમ્પલ સમ છે. ઓકે, જુઓ. ઓકે, હવે જો આપણે પ્રોસેસ 1 અકાઉન્ટ બનાવવાનું છે તો ડ્રો ધી ફોર્મેટ ઓફ પ્રોસેસ 1. હવે જો ફોર્મેટ કઈ રીતે ડ્રો કરવાનું છે હું તમને સમજાવી દઉં છું. અહીંયા પ્રોસેસ 1 અકાઉન્ટ. હવે જો આ પ્રોસેસ અકાઉન્ટ હશે ને એ આપણે ક્વોન્ટિટી અને રૂપીસ બંનેથી બનાવશું. ઓકે, વિલ બી હેવિંગ અ ક્વોન્ટિટી એન્ડ રૂપીસ. કારણ કે કેટલી ક્વોન્ટિટી તમે મેન્યુફેક્ચર કરી પ્રોસેસ 1માં એ આપણી પાસે અવેલેબલ ઇન્ફોર્મેશન અવેલેબલ હોવી જોઈએ, બરાબર છે. તો we'll be having a 2 column over here for any process account. એક હશે એ યુનિટ્સનું કોલમ હશે અને જે સેકન્ડ હશે that will be for amount. ઓકે, તો પર્ટિક્યુલર્સ આવા 2 કોલમનો અકાઉન્ટ બનાવવાના છે તમારે. અને કોઈ બી અકાઉન્ટ બનાવો ઓબ્વિયસલી ડેબિટ ક્રેડિટ લખવાનું ભૂલતા નહીં. યસ, અહીંયા આવી જશે યુનિટ્સ અને અહીંયા આવી જશે અમાઉન્ટ રૂપીસ. હવે જેટલા બી પ્રોસેસ 1 ના એક્સપેન્સીસ છે એ આપણે ડેબિટ કરશું. પ્રોસેસ 1 ના બધા જ એક્સપેન્સીસ આપણે પ્રોસેસ 1 માં ડેબિટ કરશું. આ બહુ સિમ્પલ વસ્તુ છે, સમજો. એઝ એન્ડ વેન એનીથિંગ કમ્સ ઇન ડેબિટ કરો, એઝ એન્ડ વેન એનીથિંગ ઇઝ ગોઈંગ આઉટ ક્રેડિટ કરો. સિમ્પલ. પ્રોસેસ 1 માંથી કોઈ યુનિટ્સ આઉટસાઇડ થશે, બરાબર છે, ટ્રાન્સફર થશે 2 માં, સેલ થશે, તો આપણે પ્રોસેસ 1 અકાઉન્ટને ક્રેડિટ કરી દેશું, ઘટાડી દેશું, બરાબર છે. તો સૌથી પહેલા અહીંયા આવશે મટીરિયલ. હવે મટીરિયલ જે છે એ કેટલું હતું તો એ કઈ સ્પેસિફાઈ કર્યું છે તમને? મટીરિયલ, હાઉ મચ મટીરિયલ ઇઝ ધેર. જો ઇનપુટ રો મટીરિયલ ઇશ્યુડ ટુ પ્રોસેસ 1 વેર 5000. હવે આ ઇનપુટ છે 5000, તો અહીંયા લખી નાખું ટુ મટીરિયલ. પ્રોસેસ 1 અકાઉન્ટ ડેબિટ કરશો અને મટીરિયલ આપણને ઇશ્યુ કર્યું છે કેટલા? 5000 યુનિટ્સ. અને મટીરિયલની કોસ્ટ કેટલી આપી છે તો કે મટીરિયલ ઇશ્યુડ 40000. જનરલી જે ક્વોન્ટિટી હશે that will be for material. ઓકે, સેમ વે લેબર, તો લેબરમાં તમને રૂપીઝ આપ્યા છે 30, તેમાં કોઈ ક્વોન્ટિટી નહીં લખીએ આપણે. સેમ વે ઓવરહેડ, તો ઓવરહેડ જે છે એમાં તમને 27000 કોસ્ટ આપેલી છે. તો ટોટલ 5000 નું મટીરિયલ ઇન્ટ્રોડ્યુસ કર્યું. જનરલી છે ને ક્વોન્ટિટી મટીરિયલની જ હોય, કારણ કે મટીરિયલ ઉપર બધી પ્રોસેસ કરવાની છે આપણે, બરાબર. તો 5000 યુનિટ્સ આપણે ઇન્સર્ટ કર્યા પ્રોસેસમાં. ઓકે, જેની કોસ્ટ 40000 હતી. હવે એના ઉપર ડાયરેક્ટ વર્કર્સ છે એ વર્ક કરશે, એના બીજા ઓવરહેડ્સ નક્કી કર્યા 27000, બરાબર. હવે આ જે છે એમાંથી નોર્મલ લોસ કેટલો છે? નોર્મલ લોસ
તો કે નોર્મલ લોસ કીધું છે ઇનપુટ જે 5000 છે એના 3%. તો 150 યુનિટ્સ નોર્મલ લોસ થશે. તો અહીંયા બાય લખી નાખું નોર્મલ લોસ. લોસ ઓપોઝિટ સાઇડે લખું છું કારણ કે કેટલા યુનિટ્સ ઘટી જશે 150. હવે અમાઉન્ટમાં તો જ લખવાનું જો સ્ક્રેપ વેલ્યુ આવે. ઓકે, અમાઉન્ટમાં તો જ લખું જો મને સ્ક્રેપ આવે. નોર્મલ લોસ થયો પછી લોસ હોય, ભંગાર હોય, વેસ્ટ છે, એ તમે માનો કે કોઈ ભંગારમાં સેલ કરો ને એની કોઈ તમને રૂપીઝ આવે, પણ આમાં ક્યાંય એવું કીધું નથી એટલે હું અત્યારે બ્લેન્ક રાખું છું. બરાબર. હવે પ્રોડક્શન પ્રોસેસ 1 જે છે એનું આઉટપુટ કેટલું થયું? તો અહીંયા લખીશ પ્રોસેસ 2 અને અહીંયા શું લખીશ? આઉટપુટ. તો આઉટપુટ કેટલું છે? 4350. ઈબી યુનિટ્સ આપેલા છે? યસ આપેલા છે. એમાં હું બ્લેન્ક રાખું છું અત્યારે. હવે મને એમ કહો કે યુનિટ્સ મેં ઇન્સર્ટ કેટલા કર્યા? 5000. હવે એમાંથી નોર્મલ લોસ હતો 150 અને 4350 જે છે એ પ્રોસેસમાં ટ્રાન્સફર કર્યું. આમાં કોઈ ક્લોઝિંગ છે નહીં. શું કામ? કારણ કે જે રેસ્ટ કેટલા વધે છે? 500 વધે છે. ચેક કરો. 5000 માઇનસ 150 માઇનસ 4350 કેટલા વધે છે જુઓ જોઈએ. તો 500 યુનિટ્સ વધે છે. એ આપણે શું કરશું અહીંયા? એબનોર્મલ લોસ. એબનોર્મલ લોસ. ઓકે, તો એબનોર્મલ લોસ કઈ રીતે આવશે? તો જે ઇનપુટ છે, ઇનપુટ એમાંથી હું આઉટપુટ માઇનસ કરું અને નોર્મલ લોસ માઇનસ કરું અને પછી જો કોઈ ક્વોન્ટિટી વધે તો એ કાં તો ક્લોઝિંગ હશે. હવે ક્લોઝિંગ માઇનસ કરી દેવાનું ક્લોઝિંગ હોય તો, અને ક્લોઝિંગ ના હોય તો ઇટ વિલ બી નોર્મલ એબનોર્મલ લોસ. તો 5000 ના ઇનપુટમાંથી આઉટપુટ 4350 છે, નોર્મલ લોસ 150 છે, તો ઓબ્વિયસલી 500 યુનિટ્સ વિલ બી માય એબનોર્મલ લોસ. અને અહીંયા તમને 500 આપેલું જ હતું કે કેરલેસનેસ ઓફ વર્કરને કારણે છે. પેલા આટલું સમજાણું. આમાં કોઈ ડાઉટ? ટેલ મી. કે પ્રોસેસ 1 માં જેટલો મેં ખર્ચો કર્યો છે, મટીરિયલ આવ્યું 5000 યુનિટ્સ, એના પર 40000 નો ખર્ચો કર્યો, લેબર ઓવરહેડ 27,000. તો ધીસ ઇઝ હાઉ આઈ હેવ એક્સપેન્ડેડ ઓન પ્રોસેસ 1 સો એન્ડ સો અમાઉન્ટ. હવે એમાંથી મને નોર્મલ લોસ થયો, પણ નોર્મલ લોસ થયો બરાબર, પણ એમાંથી મને કોઈ સ્ક્રેપ વેલ્યુ આવી નહીં. ઇગ્નોર ઇટ. હવે મારે શું ફાઇન્ડ આઉટ કરવું છે? યાદ રાખજો, આમાં તમારે ફાઇન્ડ શું કરવાનું હશે? વોટ યુ આર સપોઝ ટુ ફાઇન્ડ આઉટ. તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું હશે કોસ્ટ પર યુનિટ. વોટ વી આર સપોઝ ટુ ફાઇન્ડ આઉટ? કોસ્ટ પર યુનિટ. અને એ જે કોસ્ટ પર યુનિટ આવશે, we will apply in both. એ જે કોસ્ટ પર યુનિટ આવશે we will apply in both for calculation of abnormal loss as well as for calculation of output to process to account. For the purpose of output to process to account. સમજાઈ જાય? તો ફાઇન્ડ આઉટ કોસ્ટ પર યુનિટ, અને એ જે કોસ્ટ આવશે that will be process wise. પ્રોસેસ 1 ની જે કોસ્ટ છે, એ કોસ્ટ આપણે અપ્લાય કરશું એબનોર્મલ લોસમાં અને પ્રોસેસ 2 ના. તો હવે કોસ્ટ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાની? ઓકે ચલો, તો ફાઇન્ડ આઉટ કઈ રીતે કરશું? તો કોસ્ટ પર યુનિટ ઇન્ટુ બ્રેકેટ પ્રોસેસ 1. આમાં તો જો કે પ્રોસેસ એક જ છે. હવે પ્રોસેસ 1 ની જે કોસ્ટ છે એ કઈ રીતે ફાઇન્ડ આઉટ થશે? તો ટોટલ કોસ્ટ ઓફ પ્રોસેસ 1 માઇનસ નોર્મલ સ્ક્રેપ વેલ્યુ divided by total units minus normal loss. જો ટોટલ કોસ્ટ કેટલું છે મને ટોટલ આપો 40 30 27. તો that will be 97,000. is it? એમાંથી નોર્મલ લોસ નું કોઈ સ્ક્રેપ છે ના. હવે ટોટલ યુનિટ્સ કેટલા છે? 5000. એમાંથી નોર્મલ લોસ ના યુનિટ્સ કેટલા છે? 150. So 97,000 divided by 4850. ચલો, give me the cost per unit.
₹20 પર યુનિટ. એનો મતલબ શું થાય ખબર છે? ભાઈ હવે આપણે આ પ્રોસેસ કોસ્ટિંગ શું કામ બનાવીએ છીએ? અરે મને ખબર પડે કે દરેક પ્રોસેસમાં મારો ખર્ચો કેટલો થયો છે. સમજો કે what will be my cost particular process wise. Yes, so that's what we find out. બરાબર છે, that's what we found out. તો 20 પર યુનિટ કોસ્ટ છે એટલે મારે શું કરવું પડશે અહીંયા? અને ઇન્ટુ 20 કરવું, 500 ઇન્ટુ 20 અને 4350 ઇન્ટુ 20 will get a match. જુઓ, મલ્ટીપ્લાય કરો 20 થી બંનેને 20 થી મલ્ટીપ્લાય કરો. આ જે કોસ્ટ પર યુનિટ આવ્યું છે એનાથી હું એબનોર્મલ લોસ ફાઇન્ડ આઉટ કરી શકીશ અને એનાથી હું આઉટપુટની કોસ્ટ બી ફાઇન્ડ આઉટ કરી શકીશ. યસ, તો ગીવ મી ધ કોસ્ટ પર ટોટલ કોસ્ટ 4350 into 20 is equal to 87,000 and 500 into 20 10,000 that's અને આ બંનેનો ટોટલ 97 મેચ થઈ જશે. તો દેટ ઇઝ હાઉ ટેલી થઈ ગયું અકાઉન્ટ. યસ, તો આપણે શું કર્યું? ઇન શોર્ટ, આપણે પ્રોસેસ 1 અકાઉન્ટની કોસ્ટ ફાઇન્ડ આઉટ કરીને કોસ્ટને અલોકેટ કર્યું મેં. પ્રોસેસ 2 માં યુનિટ્સ ટ્રાન્સફર થશે. પ્રોસેસ 2 ને શું કહેશું? વોટ વી વિલ કોલ ટુ પ્રોસેસ 2? પ્રોસેસ 2 ને કહેશું જો ભાઈ તમારે ત્યાં જે આઉટપુટ આવે છે, અમારું જે આઉટપુટ છે પ્રોસેસ 1 નું, પ્રોસેસ 1 નું જે આઉટપુટ છે that will become process 2's input and that will be at a cost of 87,000. Then my question over here is what happens with the abnormal loss? 10,000. તમારો ખર્ચો થયો 97. આઉટ ઓફ 97 તમે 87 બીજી પ્રોસેસમાં ટ્રાન્સફર કર્યો. 10,000 નું શું કર્યું? બાય ધ વે મેં તમને આગળ ક્યાંક કીધું છે અને હજી પાછો રિપીટ કરતો આવશે અને હજી બી આગળ ક્યાંક આપણે પાછું રિપીટ કરશું. બરાબર છે? એબનોર્મલ લોસ હંમેશા કોસ્ટિંગ પેનલમાં ટ્રાન્સફર થશે. એબનોર્મલ લોસ હંમેશા કોસ્ટિંગ પેનલ એટલે સીધું એને પેનલમાં ટ્રાન્સફર કરી દેવાનું. યસ, આમાં તો આપણે પેનલ અકાઉન્ટ બનાવવાનું આવતું નથી, બટ ઇફ એટ ઓલ તમારે પેનલ અકાઉન્ટ બનાવવાનું આવે તો આ એબનોર્મલ લોસ ક્યાં ટ્રાન્સફર થશે? કોસ્ટિંગ પેનલમાં. બરાબર છે? એટલે પ્રોસેસ 2 માં કેટલી કોસ્ટ સ્વિચ ઓવર કરશું? 87 ઓનલી. S2 યાદ કરજો, આપણે S2 માં આવું કરતા હતા. ટોટલ કોસ્ટ હોય એમાંથી સ્ક્રેપ વેલ્યુ નોર્મલ લોસ જે છે માઇનસ કરીએ, રો મટીરિયલ પરચેઝ અને એ બધું કરતા હતા. બરાબર છે? તો આ જ એક મેથડ હતી, આના જેવી જ મેથડ હતી. તો ધીસ ઇઝ હાઉ, બહુ ઇઝી સમ છે. ધીસ ઇઝ હાઉ વી આર સપોઝ ટુ પ્રિપેર. આ સમનો મારો ખાલી પર્પઝ એવો તો તમને ખાલી મારે ફોર્મેટ સમજાવવું છે કે આ પ્રોસેસ અકાઉન્ટનું ફોર્મેટ શું હોય. તો આ સમમાં મેં તમને ફોર્મેટ સમજાવી દીધું છે. છતાં બી તમને આ સમમાં કોઈ ડાઉટ હોય તો યુ કેન આસ્ક મી. Or else you can write down this. Chalo, example 1, note down this.
हेलो हाँ 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 ओके भाई मैं तो मोकला दीधुं छे हाँ हाँ तो लेटर हेड करवानुं हतुं एमां तो क्यारे जोईए छे अर्जન્ટ छे हाँ ठीक है ओके डन नेक्स्ट जो एग्जाम्पल 2 JK Limited produces a product AZE which passes to two processes. Process 1 and 2, the output of each process is treated as a raw material for the next process when it is transferred, and output of process 2 is transferred to finished goods. The data for process 1 and 2 is given below. સૌથી પહેલા 25,000 units introduced at 2 lakh. Material consumed, direct wages and other expenses are given. Normal wastage, that is normal loss, 10%, 10%. Now see over here, I am talking about scrap value. I was talking about scrap value. તો નોર્મલ લોસ તમે સેલ કરવા જાશો તો પર યુનિટ તમને આટલી સ્ક્રેપ વેલ્યુ આવશે. તો દેટ વિલ બી અવર રેવન્યુ જે આપણે કોસ્ટમાંથી માઇનસ કરવું પડશે, મતલબ ક્રેડિટ કરો એટલે ઓટોમેટિકલી કોસ્ટમાંથી માઇનસ જ થયું કહેવાય. યસ. અને આઉટપુટ જે અહીંયા ઇનપુટ થશે 22,000 અને આનું આઉટપુટ જે ફિનિશ ગુડ્સ થશે. પ્રિપેર પ્રોસેસ 1 એન્ડ પ્રોસેસ 2 અકાઉન્ટ. હવે જો આમાં કેમ આપણે પ્રોસેસ 1 અકાઉન્ટ બનાવ્યું હતું, એમ આપણે પ્રોસેસ 1 એન્ડ પ્રોસેસ 2 બંને અકાઉન્ટ્સ બનાવવાના છે. યસ. અપાર્ટ ફ્રોમ ધેટ you are supposed to prepare abnormal loss and abnormal gain as the case may be in each process. પ્રોસેસ 1 માં અને પ્રોસેસ 2 માં જો લોસ હોય અથવા ગેઇન હોય તો એ અકાઉન્ટ્સ भी આપણે બનાવવા પડશે. ઓકે ચલો બનાવીએ. તો process 1 account, process 2 account, ચલો પ્રોસેસ 1 અને પ્રોસેસ 2 એબનોર્મલ લોસ અને ગેઇન બી બનાવવાનું છે, બટ એ ગ્રેજ્યુઅલી હું તમને સમજાવતો જાઉં એ પ્રમાણે આપણે બનાવશું, કોઈ ઇશ્યુ નથી. સૌથી પહેલા
આ પ્રોસેસ 1 અને પ્રોસેસ 2 નું જે અકાઉન્ટ છે એમાં આપણે રિસ્પેક્ટિવ કોસ્ટ ટ્રાન્સફર કરી દઈએ. ઓકે, આ પર્ટિક્યુલર ને બધું લખવું કમ્પલસરી છે, થોડું વ્યવસ્થિત ફોર્મેટ બનાવજો, બરાબર છે. હવે સૌથી પહેલા જો શું થયું, ટુ મટીરિયલ, અહીંયા ટુ ઇનપુટ મટીરિયલ, તો ઓવર હિયર ઇટ વિલ બી યુનિટ્સ. તો 25,000 યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ કર્યા એટ અ કોસ્ટ ઓફ રૂપીઝ 2 લાખ. બરાબર. એન્ડ ઓવર હિયર મટીરિયલ કન્ઝ્યુમ્ડ, એ પાછું એક્સ્ટ્રા બીજું કંઈક મટીરિયલ હશે, બરાબર છે. મટીરિયલ કન્ઝ્યુમ્ડ, તો દેટ ઇઝ 192. ત્યાર પછી ડાયરેક્ટ લેબર કોસ્ટ 224 અને મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સીસ, તો જે બી એક્સપેન્સીસ છે એ આપણે અહીંયા ડેબિટ કરી દઈશું. હવે અત્યારે પ્રોસેસ 1 ની જ વાત કરીએ, પ્રોસેસ 2 પર પછી આવીએ છીએ, બરાબર. હવે અહીંયા ઓપોઝિટ સાઈડ આવશે બાય નોર્મલ લોસ. હવે નોર્મલ લોસ છે કેટલો, તો કે 10%. એ 10% કોના હોય, ઓબ્વિયસલી ઇનપુટના. તો કેન વી સે 2500? યસ, 2500. હવે આ 2500 છે એના પર સ્ક્રેપ છે, સ્ક્રેપ કેટલું છે, 9.9. ચલો આ 9.9 થી આપણને રિકવર થશે, એટલે કેટલી કોસ્ટ રિકવર થઈ જશે, ટેલ મી. 2500 છે એને 9.9 થી વેસ્ટમાં આપણે સેલ કરી દેશું તો આપણને એટલી કોસ્ટ ઘટી જશે, આપણને એટલી રેવન્યુ થશે ને, એટલે ક્રેડિટ સાઈડ લખ્યું છે. ચલો કેટલી કોસ્ટ આવશે, 24750, બરાબર. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, એનું આઉટપુટ છે, તો એ આઉટપુટ આપણે ક્યાં ટ્રાન્સફર કરશું, ટેલ મી. આઉટપુટ વી ટ્રાન્સફર ટુ પ્રોસેસ 2 અકાઉન્ટ. કેટલા, 20,000. હવે આમાં ક્યાંય ક્લોઝિંગ સ્ટોકની વાત કરી, તો કે ના. તો પછી બેલેન્સ વધે એ શું થશે, બેલેન્સ વધે એ શું થશે, એબનોર્મલ લોસ. કેટલો એબનોર્મલ લોસ થશે, 25,000 માઇનસ 20,000, 2,500, સોરી 22. So 500 units will be there. હવે અહીંયા આપણે શું કરવાનું છે, we need to find out cost per unit. હવે કોસ્ટ પર યુનિટ કઈ રીતે ટ્રાન્સફર કન્સિડર કરશો, તો ટોટલ કોસ્ટ માઇનસ નોર્મલ સ્ક્રેપ વેલ્યુ, નોર્મલ સ્ક્રેપ વેલ્યુ અને ટોટલ યુનિટ્સ માઇનસ નોર્મલ યુનિટ્સ, માઇનસ નોર્મલ યુનિટ્સ. ઓકે, ચલો તો ટોટલ કોસ્ટ મને આપો, કેટલી થાય છે ટોટલ, એમાંથી આપણે નોર્મલ સ્ક્રેપ જે છે 24750 માઇનસ કરશું અને ડિવાઇડમાં આવશે 25,000 ટોટલ યુનિટ્સ માઇનસ 2,500. સો વોટ વિલ બી કોસ્ટ પર યુનિટ, what will be cost per unit, yes. તો 32.5 કોસ્ટ છે, તો અહીંયા 22,000 મલ્ટીપ્લાઇડ બાય 32.5 and 500 multiplied by 32.5. $22,000, 7,15,000.
અને 500 માં 16,250. ડન. તો ધીસ ઇઝ વોટ અ પ્રોસેસ 1 અકાઉન્ટ, બરાબર છે. હવે અહીંયા તમને એવું બી કીધું છે સાથે સાથે એબનોર્મલ લોસ અકાઉન્ટ બી બનાવો. ચલો નો પ્રોબ્લેમ, આપણે અહીંયા એબનોર્મલ લોસ અકાઉન્ટ બી બનાવી દઈએ. એબનોર્મલ લોસ અકાઉન્ટ. એમાં બી આ રીતે આપણે બે જ કોલમ બનાવશું. ઓકે, હવે સૌથી પહેલા આ જે એબનોર્મલ લોસ છે એ એકચ્યુઅલી અહીંયા આવશે. જુઓ તમે અકાઉન્ટ શું કરી છે, ટ્રીટમેન્ટ શું આપી છે, એબનોર્મલ લોસ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોસેસ 1. એટલે એબનોર્મલ લોસ અકાઉન્ટ ડેબિટ થશે, યસ. તો એબનોર્મલ લોસમાં ડેબિટ સાઇડ આવશે ટુ પ્રોસેસ 1 અકાઉન્ટ. કેટલા છે 500 યુનિટ્સ, 16250. તો એ સીધી એન્ટ્રી અહીંયા આવી જશે. હવે મને એમ કહો, જો મારો નોર્મલ લોસ 9.9 રૂપીઝના સ્ક્રેપથી હું સેલ કરી શકું, જો મારો નોર્મલ લોસ 9.9 ના રૂપીસથી સ્ક્રેપ કરી શકું, તો કેન આઈ સે ધેટ મારો એબનોર્મલ લોસ બી હું સેલ કરી શકીશ બાય બેંક. બાય બેંક 500 યુનિટ્સ છે એ હું સ્ક્રેપ કરું તો મને કેટલા રૂપીસ મળશે? 9.9 ના સ્ક્રેપથી મને કેટલા રૂપીસ પાછા મળી જશે બેંકથી? જેમ મેં નોર્મલ સ્ક્રેપ કર્યું એમ એબનોર્મલ સ્ક્રેપ કરીશ, ભંગારમાં સેલ કરીશ, બરાબર છે. 4,950. તો હવે બેલેન્સ કેટલું વધ્યું? ઇન શોર્ટ 11,300. સોરી 11,300. હવે જો 32.5 રૂપીસની પ્રોડક્ટ પડી હતી, આપણે 9.9 માં ભંગારમાં સેલ કરી છે, બેલેન્સ જે છે એ આપણી કોસ્ટ થશે, લોસ થશે. અને લોસ ક્યાં ટ્રાન્સફર કરશું? કોસ્ટિંગ પીએનએલ. ક્યાં ટ્રાન્સફર કરશું લોસ? કોસ્ટિંગ પીએનએલ. તો આ છે તમારું એબનોર્મલ લોસ અકાઉન્ટ. આટલું ક્લિયર છે? હવે આ જેમ પ્રોસેસ 1 બનાવ્યું એવી જ રીતે આપણે પ્રોસેસ 2 બનાવીએ. ચલો, પ્રોસેસ 2 નું ઇનપુટ, તો કે આ જે 22 આવ્યું એ જ આનું ઇનપુટ થઈ જશે. યસ, તો આ જે ઇનપુટ છે that will come over here. ઓકે, જુઓ ટુ પ્રોસેસ 1 અકાઉન્ટ 22,000 ઇનપુટ થયું છે, યસ, જેની કોસ્ટ છે 7,15,000. અને બીજી બધી આપણે કોસ્ટ ઇન્કર કરી છે અહીંયા આપેલી છે, મટીરિયલ, લેબર, ઓવરહેડ, મટીરિયલ કન્ઝ્યુમ, મટીરિયલ consumed. So that material consumed 96,020. Same way wages 128. And overhead given 60,000 manufacturing expense. તો આ હતી કોસ્ટ ઓફ પ્રોસેસ 2. હવે આમાં બી નોર્મલ લોસ આવશે, યસ. હવે આમાં નોર્મલ લોસ કેટલો થશે? તો કે 10% ઓફ ઇનપુટ. એ તો કોમન છે, યસ, અહીં લખેલું છે 10% ઓફ ઇનપુટ. તો આમાં ઇનપુટ કેટલું કર્યું હતું? 22. એના 10% એટલે 2,200 હશે, યસ. હવે એનો સ્ક્રેપ શું છે? 8.6, બરાબર. તો અહીંયા 2200 ઇન્ટુ 8.6 કેટલા થશે? 1,920. $18,920. ઓકે, ગોટ ઇટ. હવે શું થશે સમજો, વાય. હવે આનું જે આઉટપુટ છે 20,000, that will be transferred to finished goods stock account, yes. અને કેટલું થશે? 20,000. તો હવે બેલેન્સિંગ ફિગર શું આવશે? એબનોર્મલ લોસ કે એબનોર્મલ ગેઇન? બાય ધ વે બેલેન્સિંગ ફિગર આવે છે કઈ સાઈડ જુઓ તો? તો આ એબનોર્મલ લોસ, એબનોર્મલ ગેઇન થશે, રાઈટ?
ઇટ વિલ બી એબનોર્મલ ગેઇન. હવે એબનોર્મલ ગેઇન શું છે સમજો કે તમે જે પ્રોજેક્ટેડ નોર્મલ લોસ કર્યો તો એના કરતા બી એકચ્યુઅલ લોસ ઓછો છે, તો એને આપણે એબનોર્મલ ગેઇન ટ્રીટ કરશું. અલ્ટિમેટલી એબનોર્મલ ગેઇન એ નોર્મલ લોસમાં જ એડજસ્ટ થશે. એબનોર્મલ ગેઇન નોર્મલ લોસમાં જ એડજસ્ટ થશે. કઈ રીતે? સી ટુ ઇટ. અને બાકીનું કોસ્ટિંગ પેનલમાં ક્રેડિટ કરશું. બરાબર. હવે અહીંયા અગેન આઈટમ તો ઈ જ આવી, પાછું આપણે કેલ્ક્યુલેટ કરશું કોસ્ટ પર યુનિટ. કોસ્ટ પર યુનિટ તો ટોટલ કોસ્ટ માઇનસ નોર્મલ સ્ક્રેપ divided by total units. Mind well, total units minus normal units, normal loss units. તો જો ટોટલ કોસ્ટ આપો મને કેટલું થાય છે? એમાંથી નોર્મલ લોસ સ્ક્રેપ વેલ્યુ માઇનસ કરીશ અને ટોટલ યુનિટ્સ છે 22, એમાંથી 2200 નું માઇનસ કરીશ. માઇન્ડ વેલ, ડોન્ટ મેક ઇટ 22,200. ઓકે, આ કન્સિડર નહીં કરવાનું આ બે, કારણ કે આ બંને માટે તો આપણે કોસ્ટ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. કોસ્ટ પર યુનિટ અલ્ટિમેટલી અપ્લાય ક્યાં કરશું? આઉટપુટમાં અને એબનોર્મલ ગેઇનમાં. સ્ટોક હોય તો એમાં બી કરી શકીએ. યસ. વોટ ઇઝ ધ ટોટલ કોસ્ટ? 9,99,020. 999,020. યસ. તો હવે મને કોસ્ટ પર યુનિટ આપો. હવે અહીંયા મારે શું કરવું પડશે? આ 20,000 છે ઇન્ટુ 49.5 અને અહીંયા એટ 49.5. ચલો કેટલા થશે? $9,90,000 અને 9,900. તો આ ટેલી થઈ જશે. બરાબર છે. હવે આમાં આવે છે પ્રોસેસ 2 માં આવે છે એબનોર્મલ ગેઇન. તો એબનોર્મલ ગેઇન અકાઉન્ટ બી બનાવી લઈએ. આ હતું એ પ્રોસેસ 1 માટેનો એબનોર્મલ લોસ અકાઉન્ટ હતું. હવે અહીંયા આપણે બનાવશું એબનોર્મલ ગેઇન અકાઉન્ટ. એબનોર્મલ ગેઇન. એ લોકોને એબનોર્મલ ઇફેક્ટિવ બી કહે છે. એબનોર્મલ ઇફેક્ટિવ અકાઉન્ટ. અને અહીંયા એબનોર્મલ વેસ્ટેજ બી કહે છે. વેસ્ટેજ અકાઉન્ટ. ઓકે, નામ કોઈ બી હોય એ તો ખ્યાલ આવી જાય. એબનોર્મલ સાથે વર્ડ યુઝ કર્યો છે. ચલો સૌથી પહેલા એબનોર્મલ ગેઇન છે તો દેટ વિલ કમ ઓવર હિયર. ઓબ્વિયસલી યસ. બાય પ્રોસેસ 2 200 અને 9900. હવે જો સમજો, લોજિકલી વિચારો. સ્ક્રેપ હોય તો હું સેલ કરી શકું. આ સ્ક્રેપ છે? એકચ્યુઅલી સ્ક્રેપ નથી, કારણ કે મેં પ્રોસેસ 2 માં મેં 22,000 યુનિટ્સ ઇન્સર્ટ કર્યા. સમજો, ઇન્સર્ટ કેટલા કર્યા? 22. હવે આઉટપુટ આવ્યું 20. તો લોસ કેટલો થયો? ટેલ મી, લોસ કેટલો થયો એકચ્યુઅલ? મેં 22 ઇન્સર્ટ કર્યા, બરાબર, આઉટપુટ આવ્યું 20. લોસ કેટલો થયો? 2,000. જ્યારે મેં નોર્મલ લોસ કેટલો કર્યો? 2,200. મતલબ નોર્મલ લોસ ભૂલથી મેં 200 વધારે કરી દીધો. હા, તો અહીંયા મારે શું કરવું પડશે? જેમ આમાં સ્ક્રેપ કર્યું આપણે એ રીતે અહીંયા જે સ્ક્રેપ છે એ આપણે એડજસ્ટ કરશું નોર્મલ લોસમાં. ક્યાં એડજસ્ટ કરશું? નોર્મલ લોસમાં. એકચ્યુઅલી 200 નો નોર્મલ લોસ છે જ નહીં. એકચ્યુઅલી 200 નો નોર્મલ લોસ છે જ નહીં. તો એ કેટલું થશે સમજો ખાસ. 200 યુનિટ્સ એટ સ્ક્રેપ કેટલું છે? સ્ક્રેપ 8.6. 8.6 થી સ્ક્રેપ કરો કેટલા થાય છે, અને બાકીનું અહીંયા ટ્રાન્સફર કરશું કોસ્ટિંગ
P&L credit balancing figure. 1720. 1720 બેલેન્સ આપો. તો this is your process 1 abnormal loss, process 2 abnormal gain account. હજી તમને એમ કે આમાં નોર્મલ લોસ અકાઉન્ટ બી બનાવો, એ બી બનાવશું આપણે સમમાં આવશે ત્યારે. અત્યારે પહેલા આટલું લખી દો, આટલું સમજો, સ્ટેપ બાય સ્ટેપ સમજતા જશું આગળ. બરાબર છે, ચલો નોટ ડાઉન ધીસ.
લખાઈ ગયું? ઓકે, હવે માનો કે આજ સમમાં તમને એમ કે એબનોર્મલ લોસ અકાઉન્ટ બી બનાવો. યુ આર સપોઝ ટુ પ્રિપેર, સોરી એબનોર્મલ લોસ તો બનાવો, નોર્મલ લોસ બી બનાવો, નોર્મલ લોસ અકાઉન્ટ બી બનાવો. ઓકે ચલો નોર્મલ લોસ બી બનાવી દઈએ આપણે.
હવે નોર્મલ લોસમાં જોજો ફર્સ્ટ પ્રોસેસમાં શું છે, તો ફર્સ્ટ પ્રોસેસમાં નોર્મલ લોસ છે 2500 યુનિટ્સ એટ 24750. તો અહીંયા લખું ટુ પ્રોસેસ 1. units 24750. હવે ટેલ મી વન થિંગ, આની સામે આપણે સ્ક્રેપ કેટલું કર્યું? સ્ક્રેપના રૂપીઝ આપણને કેશથી પાછા મળી જશે, કેશ ઓર બેંક, બરાબર. સ્ક્રેપ કેટલું કર્યું? 9.9. 2500 into 9.9 સ્ક્રેપ. બાય ધ વે આ જે છે એ 9.9 સ્ક્રેપ જ છે કે નહીં? ઇઝન્ટ ઇટ? યસ. તો આ જે છે એ આપણને કેશથી મળી જશે 24750. ટેલી. હવે પાછું પ્રોસેસ 2 આવશે, આપણે અકાઉન્ટ કન્ટિન્યુએશનમાં જ બનાવશું, લોસ છે એટલા માટે. પ્રોસેસ 2માં નોર્મલ લોસ છે 2200. હવે જો એમાં ખાસ ધ્યાન રાખજો, સ્ક્રેપ છે 18920, પણ એમાં ખાસ ધ્યાન રાખજો આ જે સ્ક્રેપ છે એ એકચ્યુઅલી 2200 સ્ક્રેપ લખ્યું છે, પણ આપણે જ્યારે કેશથી સેલ કરવા જશું ત્યારે સેલ ખાલી થશે 2000 યુનિટ્સ. શું કામ? 2000 યુનિટ્સ જ સેલ થાય? કારણ કે લોસ જ 2000 નો છે. એબનોર્મલ ગેઇન છે એ આપણે અહીંયા એડજસ્ટ કર્યો નોર્મલ લોસમાં. એબનોર્મલ ગેઇન છે એ આપણે અહીંયા નોર્મલ લોસમાં એડજસ્ટ કર્યું ને, 200 1720, અને બાકીના જે છે 2000 into 8.6 8.6 will come over here. તો કેટલા થશે? તો આ ટેલી થઈ ગયું ટોટલ? યસ. અહીંયા બી ટેલી થઈ જશે? યસ. યુ કેન ચેક ધેટ. સોરી, 17,200. બરાબર. ઓકે, તો ધીસ ઇઝ હાઉ નોર્મલ લોસ વિલ બી પ્રેઝન્ટેડ. હવે જો એક વસ્તુ યાદ રાખજો, નોર્મલ લોસ કેશમાં પૂરેપૂરો રિકવર થશે જ્યારે એબનોર્મલ લોસ હોય ત્યારે, બટ જ્યારે એબનોર્મલ ગેઇન હોય ત્યારે એબનોર્મલ ગેઇન જેટલો નોર્મલ લોસ એબનોર્મલ ગેઇનમાં એડજસ્ટ થશે અને બાકીની કેશ રિયલાઇઝ થશે. This is how we are going to prepare normal loss account, abnormal loss account, abnormal gain account, process 1 account, process 2 account. આટલું ક્લિયર છે કે આમાં કોઈ ડાઉટ? ઓકે, તો this is how we are going to prepare normal loss account. Shall we go ahead then? Example 3. હવે example 3 જુઓ. RST Limited processes product Z through two distinct process 1 and 2. On completion, it is transferred to finished goods. Obviously, process 1 transfer થશે 2 transfer થશે finished goods. હવે તમને આટલા ઇન્ફોર્મેશન આપી છે, એમાંથી તમારે પ્રિપેર શું કરવાનું છે? પ્રિપેર પ્રોસેસ 1, પ્રોસેસ 2, ફિનિશ સ્ટોક અકાઉન્ટ. પ્રોસેસ 1, પ્રોસેસ 2, ફિનિશ સ્ટોક અકાઉન્ટ. ઓકે. રો મટીરિયલ યુનિટ્સ, એની કોસ્ટ, ટ્રાન્સફર ટુ નેક્સ્ટ પ્રોસેસ, loss, wages, expense, manufacturing overhead, realizable value of scrap. Okay, 6,000 units of finished goods were sold at a profit of 15%. Assume there is no opening stock or closing stock of WIP. અહીંયા બાજુમાં એવું બી લખી નાખો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. એ બી બનાવી લઈએ આપણે, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. એવું બી ક્વેશ્ચનમાં લખી દો, ભલે ક્વેશ્ચનમાં ન આપ્યું હોય તો આપણે આટલી ઇન્ફોર્મેશન બનાવવી પડશે. ઓકે, ચલો. Process 1.
પ્રોસેસ 1. Process 2. Finished goods. Okay. चलो, तो these three and P&L is also there. तो P&L अकाउंट भी बनावशुं. P&L आवशे तो जो हवे P&L अकाउंट कीधुं होय ने तो ऑटोमेटिकली एबनॉर्मल लॉस अल्टिमेटली P&L में ट्रांसफर थशे. यस, ओके. चलो पहला प्रोसेस 1 बनावी लईए. तो अहींया आवशे टू रो मटीरियल. will be 7500 units into 60 करो કેટલા થાય છે? $7,500 into 60. $450. હવે તમને અહીંયા ડાયરેક્ટ વેજીસ આપ્યું છે 135,750. હવે ડાયરેક્ટ એક્સપેન્સીસ છે 60% ઓફ વેજીસ અને મેન્યુફેક્ચરિંગ છે 20% ઓફ વેજીસ. તો વેજીસના 60 અને વેજીસના 20% આપો કેટલા થાય છે? तो 60% થશે 81450 અને 20% થશે 27150. બરાબર. ઓપોઝિટ સાઈડ આવશે બાય નોર્મલ લોસ. નોર્મલ લોસ 5%. તો એ 5% ઓફ ઇનપુટ 7500 ના 5%. અને એનું સ્ક્રેપ છે 12.5. એ થશે 375. 375 into 12.5. 4687.5. તો 88 રાઉન્ડ ઓફ કરી દઈએ. પોઈન્ટ પછી ફિગર્સ નથી રાખતા અહીંયા. ઓકે છે. હવે પ્રોસેસ 2 નું આઉટપુટ છે 7050. તો અહીંયા આવી જશે બાય પ્રોસેસ 2 અકાઉન્ટ 7050. બેલેન્સિંગ ફિગર આપો. નોર્મલ લોસ એબનોર્મલ લોસ કે એબનોર્મલ ગેઇન? Balancing figure, abnormal loss or abnormal gain? Abnormal loss 75. Okay. चलो હવે આની cost per unit find out કરશું આપણે. cost per unit is equals to total cost minus realizable value of scrap minus total units minus normal loss. તો ટોટલ માંથી કન્સિડર કરો કેટલા થાય છે? પ્રોસેસ
ટોટલ કોસ્ટ total cost 6,94,300 -4688 divided by 7500 minus 375. So what will be cost per unit? 96.79. હવે જો એક વસ્તુ ખાસ યાદ રાખજો, જ્યારે બી પોઈન્ટમાં ફિગર આવે ત્યારે 96.79. હવે પોઈન્ટ પછી જો ફિગર્સ વધારે આવતા હોય તો પોઈન્ટ પછી 4 ફિગર લેજો, 2 નહીં લેતા. રીઝન પરફેક્ટ આન્સર આવશે, પરફેક્ટ. ઓકે, અધરવાઇઝ એ હું તમને શો કરું છું, ઇટ વિલ બી ક્રિએટિંગ અ પ્રોબ્લેમ ટુ યુ. યસ, પૂરા ફિગર્સ આપો મને. તો સર એમાં તો છે ને 794666 કન્ટિન્યુ છે તો 47 કરી દઈએ ને. હા, રાઈટ. 4 ડેસિમલ પોઈન્ટ્સ લેવાના તો તમને પરફેક્ટ આન્સર આવશે. ઓકે, એનું હમણાં અહીંયા તમને શો બી કરું છું કઈ રીતે. જુઓ, હવે આપણે શું કરશું, અહીંયા 7050 ઇન્ટુ 96.7947 કરો, કેટલા થાય છે? હા, તો રાઉન્ડ ઓફ કરી નાખીએ 03 માં, બરાબર. હવે રીતે 75 ને મલ્ટીપ્લાય કરો, કેટલા થાય છે? સિક્સ ઝીરો. હવે 60 કરતા પહેલા એક ટોટલ કરો તો ટોટલ આ ટોટલ આની સાથે મેચ થઈ જાય છે, કારણ કે 2 માં તો રાઉન્ડ ઓફ કર્યું, પછી લાસ્ટમાં આપણે રાઉન્ડ ઓફ નહીં કરીએ તો ટોટલ છે એ ટેલી થઈ જાય. અધરવાઇઝ પાછો 1 રૂપીનો ગેપ આવશે. બરાબર, ટોટલ ટેલી થવું જોઈએ, જો બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે એક કામ કરો તો મને 7050 ઇન્ટુ 96.79 કરો તો કેટલા થાય છે? 96.79. પોઈન્ટ પછી 2 ડેસિમલ જ લઈએ આપણે. હવે આના કારણે શું થશે ખબર છે? તમારો ટોટલ કરશો ને, ટોટલમાં 40-50 રૂપીસનો ગેપ આવશે. તો એ ગેપ ક્યાં એડજસ્ટ કરશો? ટોટલ તો એટલી થવું જોઈએ, એ થશે નહીં. એટલે જ્યારે પોઈન્ટ પછી બહુ બધા ડિજિટ આવતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખજો, પોઈન્ટ પછી તમે 4 ફિગર લેશો તો તમને નિયર ટુ પરફેક્ટ આન્સર આવશે. બરાબર, અને ખાસ એ આન્સર આવ્યા પછી બી ટોટલ ચેક કરવાનું ભૂલતા નહીં કે આ ડેબિટ સાઇડનો ટોટલ ક્રેડિટ સાઇડના ટોટલ સાથે મેચ થાય છે કે નથી થતું. 1 or 2 રૂપીસ 5 રૂપીસનો ગેપ હશે તો બેમાંથી ગમે એમાં એડજસ્ટ કરી દેશો તો ચાલશે, પણ 1 રૂપી એડજસ્ટ થાય, 2 રૂપી એડજસ્ટ થાય, કંઈ 50 રૂપિયા એડજસ્ટ ના થાય. બરાબર છે? આર યુ ગેટિંગ મી? બરાબર, તો આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એકવાર એક્ઝામમાં આવો સમ પૂછ્યો તો ને એમાં અહીંયા જ કન્ફ્યુઝન થાય છે ને પ્રોબ્લેમ શું થાય ખબર છે? પછી આ જે રૂપીસ છે ને એ અહીંયા ટ્રાન્સફર થાય, એટલે એને કારણે પ્રોસેસ 2 ખોટું આવે, એને કારણે ફિનિશ ગુડ્સ ખોટું આવે. બરાબર, તો એ એક પ્રોબ્લેમ થતો હોય છે જે ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. ચલો પ્રોસેસ 2 પર આવી જાઓ. હવે 2 માં આ ઇનપુટ આવ્યું છે પ્રોસેસ, ઓબ્વિયસલી ટુ પ્રોસેસ 1 અકાઉન્ટ. બરાબર, 7050682403. હવે આનું નાનું રિસ્પેક્ટિવ જે મટીરિયલ એ તો આવી ગયું, મટીરિયલ તો આજ આવી ગયું. બરાબર છે? વેજીસ, એક્સપેન્સીસ અને મેન્યુફેક્ચરિંગ. તો ડાયરેક્ટ વેજીસ, ડાયરેક્ટ એક્સપેન્સીસ અને મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ. હવે ડાયરેક્ટ વેજીસ આપ્યું છે 129,250. હવે એના 60% ને એના 20%. બરાબર, કેટલા થશે? 60% ને 20%.
એવું જ આપ્યું છે ને આમાં બી, સોરી એમાં 65 ને 25 આપ્યું છે, આ બી કોમન મિસ્ટેક છે, ધ્યાન રાખજો ખાસ, 65 અને 15 અલગ અલગ છે બેમાં, 65 અને 15, તો ચલો 65% કરો, 65% is equal to 84,012.5. હાલે રાઉન્ડ ઓફ કરીએ આપણે, 1 રૂપી રાઉન્ડ ઓફ ચાલશે, અને મેન્યુફેક્ચરિંગમાં 15%, 19,387.5. ચાલશે, 88 કરજો તો ચાલશે, અને આમ રાખો છો તો ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. હવે બાય નોર્મલ લોસ, નોર્મલ લોસ કેટલા પર્સન્ટેજ કીધું છે આમાં તમને? 10%, તો 10% આવશે 705, સ્ક્રેપ કેટલું થશે? 705 ઇન્ટુ સ્ક્રેપ 37.5. ચલો અમાઉન્ટ આપો સ્ક્રેપ વેલ્યુની, 26,437.5. 38. હવે આપણે ફિનિશ ગુડ્સ ટ્રાન્સફર કરશું, બરાબર છે. આઉટપુટ, હવે આઉટપુટ કેટલું છે? 6525, 6525 માઇનસ કરીએ તો એબનોર્મલ લોસ આવે છે કે ગેઇન આવે છે? ઓબ્વિયસલી ગેઇન જ આવશે, વધી જાય છે. કેટલું આવશે ગેઇન? $180. તો ટોટલ કોસ્ટ માઇનસ રિયલાઇઝેબલ વેલ્યુ, ટોટલ યુનિટ્સ માઇનસ નોર્મલ લોસ, બરાબર. તો અહીંયા મને કોસ્ટ પર યુનિટ આપો, કેટલું થાય છે? કોસ્ટ પર યુનિટ ટોટલ કોસ્ટમાંથી 26438 માઇનસ કરજો, અને 7050 માંથી 705 માઇનસ કરજો, એટલે તમારો અહીંયા આન્સર આવશે 888615 ડિવાઇડેડ બાય 345. 140.496. ગ્રેટ, ફૂલ ફિગર લીધા છે તમે, તો પરફેક્ટ આન્સર આવશે આપણું 6525 ઇન્ટુ 140.09, સોરી 0496, અને અહીંયા 180 ઇન્ટુ 140.0496. ચલો મલ્ટીપ્લાય કરો, કેટલા થાય છે? 9,13,824. અને abnormal gain, $2,521. 180 ઇન્ટુ 140 25,000 થશે. ચેક કરો, એક ઝીરોમાં. 209. ટોટલ એકવાર ટેલી કરી લો, ટોટલ ટેલી કરો ખાસ. ટોટલ ટેલી થાય છે 1 2 રૂપીઝ 5 રૂપીઝનો કોઈ ગેપ નથી ને. બને ત્યાં સુધી તમે પોઈન્ટ પછી 4 ફિગર લેશો ને તો ગેપ નહીં જ આવે. હા 3 ફિગર લ્યો, 2 ફિગર લ્યો તો ગેપ આવશે, ફોર શ્યોર ગેપ આવશે. ટેલી, ટોટલ ટેલી. બરાબર છે. હવે આ જે પ્રોસેસ 2 છે એ ટ્રાન્સફર થશે ફિનિશ ગુડ્સમાં, ટુ પ્રોસેસ ટુ અકાઉન્ટ, બરાબર. 6525 9, સોરી આ શું થયું, કેટલું થતું? 913824, બરાબર. હવે કંઈક ફિનિશ ગુડ્સની કંઈ વાત કરી છે. શું ફિનિશ ગુડ્સમાંથી 6000 યુનિટ્સ જ સેલ કર્યા, એનો મતલબ બાકીનું શું હશે? તમે મેન્યુફેક્ચર કર્યું 6525,
હવે સેલ કેટલા કર્યા, હવે પછી એમાં લોસ નો, ફિનિશ ગુડ થઈ ગયા પછી લોસ શું થવાનો હતો, તમે કર્યું સેલ, સેલને આપણે કરીએ છીએ કોસ્ટ ઓફ સેલ્સ અકાઉન્ટ, કોસ્ટ ઓફ સેલ્સ. ફિનિશ ગુડ્સ ક્યાં ટ્રાન્સફર થાય, કોસ્ટ ઓફ સેલ્સમાં. યાદ કરો, ફિનિશ ગુડ્સ ક્યાં ટ્રાન્સફર થાય, કોસ્ટ ઓફ સેલ્સમાં, કોસ્ટ અકાઉન્ટિંગ સિસ્ટમ. તો કેટલું કોસ્ટ ઓફ સેલ્સ છે 6000. તો બાકીનું શું હશે, બાકીનું શું હોય, ક્લોઝિંગ સ્ટોક. શું હશે, ક્લોઝિંગ સ્ટોક. બરાબર છે. તો આ 6000 ને કઈ રીતે ટ્રાન્સફર કરશું, 140.0496 એટલી જ કોસ્ટ હતી. હા, તો કેટલા થાય છે, હા એ 15% પ્રોફિટ આવે, સેલ્સ ઉપર આવે, કોસ્ટમાં નો આવે. એ આપણે કરશું P&L માં કરશું. બરાબર છે. અત્યારે આની કોસ્ટ આપો અને ક્લોઝિંગ સ્ટોક બેલેન્સિંગ ફિગર. ક્લોઝિંગ સ્ટોક બેલેન્સિંગ ફિગર એ બી 140.0496 જ આવશે. ઓકે, તો આ થઈ ગયો તમારો ક્લોઝિંગ ફિનિશ સ્ટોક. હવે આપણે બનાવવાનું છે કોસ્ટિંગ P&L અકાઉન્ટ. ચલો, સોરી, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઓર ઇન્કમ સ્ટેટમેન્ટ. ઓકે, ચલો, હવે આમાં આવશે બાય સેલ્સ ઓવર હિયર. હવે સેલ્સ કેટલું થશે, તો આજે કોસ્ટ ઓફ સેલ્સ આવ્યું 840298, એમાં આપણે 15% એડ કરી અને સેલ્સ કરશું. તો એના ઉપર 15% એડ કરો, કેટલા થાય છે સેલ્સ વેલ્યુ, $9,66,343. ઓકે, હવે ખાસ ધ્યાન રાખજો, કોસ્ટ ઓફ સેલ્સ વિલ કમ ઓવર હિયર. યાદ કરો કોસ્ટિંગ P&L. બરાબર. તો કોસ્ટ ઓફ સેલ્સ વિલ બી ઓવર હિયર. કોસ્ટ કેટલી થઈ, કોસ્ટ ઓફ સેલ્સ, કોસ્ટ થઈ 840298. તો બેલેન્સ વિલ બી અવર પ્રોફિટ. બટ હવે આમાં ખાસ ધ્યાન રાખજો, એબનોર્મલ લોસ આવે છે, એબનોર્મલ ગેઇન આવે છે. યસ, તો અહીંયા ટ્રાન્સફર થશે. હા, તો એના માટે તો આપણે એબનોર્મલ લોસ અને એબનોર્મલ ગેઇનનું અકાઉન્ટ બનાવવું પડશે. હા, સાચી વાત છે. પણ એનીવે, હવે આ 8 કે 10 માર્કમાં સમ હોય, આટલા બધા અકાઉન્ટ બનાવ્યા, શું હજી આપણે એબનોર્મલ લોસ અને ગેઇન અકાઉન્ટ બનાવવાનું પૂછ્યું છે તો બનાવવું પડશે. નથી પૂછ્યું તો બનાવવાની જરૂર નથી. તો પણ આપણને ખબર કેમ પડે, એબનોર્મલ લોસની ક્લોઝિંગ વેલ્યુ કેટલી ટ્રાન્સફર થશે, ખબર પડે. શોર્ટકટ છે કઈ, અહીંયા મેં તમને એબનોર્મલ લોસ અકાઉન્ટ હતું, એમાં શું કીધું હતું, તો કે કોસ્ટ આવે છે 32.5 અને સ્ક્રેપ થાય છે 9.9. તો આ કોસ્ટિંગ P&Lમાં ટ્રાન્સફર કેટલા થશે ખબર છે, 32.5 માઇનસ 9.9, આટલા ટ્રાન્સફર થશે. અને એબનોર્મલ લોસ ગેઇન જુઓ, ગેઇન અહીંયા તમારી કોસ્ટ હતી 49.5, સ્ક્રેપ 8.6. તો અહીંયા કોસ્ટિંગ P&Lમાં ટ્રાન્સફર કેટલું થશે ખબર છે, 49.5 માઇનસ સ્ક્રેપ. ઇન શોર્ટ એમ કહો ને કે કોસ્ટ માઇનસ સ્ક્રેપ કરો ને એટલું ટ્રાન્સફર થાય. ગેઇન હોય તો P&Lમાં ક્રેડિટ અને લોસ હોય તો P&Lમાં ડેબિટ. યસ, દેટ ઇઝ વેરી મચ ઇઝી શોર્ટકટ. બરાબર. તો અહીંયા એવી રીતે અકાઉન્ટ બનાવો તો બી કોઈ ઇશ્યુ નથી, પણ અહીંયા અકાઉન્ટ બનાવવાનો ટાઈમ વેસ્ટ ન કરવો હોય તો અહીંયા એબનોર્મલ લોસ કેટલો આવશે હું તમને કહી દઉં. એબનોર્મલ લોસ કયા અકાઉન્ટમાં એબનોર્મલ લોસ આવે છે, કયા પ્રોસેસમાં એબનોર્મલ લોસ આવે છે, તો પ્રોસેસ 1 માં એબનોર્મલ લોસ આવે છે, જેની કોસ્ટ છે, જેના યુનિટ્સ છે 75 અને જેની કોસ્ટ છે 96.7947. એમાંથી સ્ક્રેપ માઇનસ કરો તો પ્રોસેસ 1 માં સ્ક્રેપ શું હતું 12.5,
એ માઇનસ કરજો કારણ કે એટલા રૂપીસ તમને રિકવર થઈ જશે તો બાકીનો તમારો લોસ. સમજાણું? તો આ રીતે તમે શોર્ટકટ વેથી એબનોર્મલ લોસ અને એબનોર્મલ ગેઇન ફાઇન્ડ આઉટ કરી શકો જે ડાયરેક્ટલી પીએનએલમાં ચાર્જ થશે. નોર્મલ ગેઇન ક્રેડિટ થશે એ પ્રોસેસ 2 માં છે. તો પ્રોસેસ 2 માં એબનોર્મલ ગેઇન કેટલો હતો? 180. હવે એમાં 140.0496 અને એમાંથી સ્ક્રેપ કેટલું હતું? 37.5. એ માઇનસ કરો એટલે તમને એબનોર્મલ ગેઇન આવી જશે. ડાયરેક્ટ છે. અધરવાઇઝ તમે આનું એબનોર્મલ ગેઇન અકાઉન્ટ બનાવો, એબનોર્મલ લોસ અકાઉન્ટ બનાવો ને પછી ટ્રાન્સફર કરો તો બી કોઈ પ્રોબ્લેમ નથી. આઈધર ઓર બેમાંથી ગમે તે રીતે કરી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે. ચલો મને લોસ આપો કેટલો થાય છે? 6322. અને ગેઇન? 18,459. યસ. હવે ફાઇનલ આન્સર આપો. નેટ પ્રોફિટ. તો ધીસ ઇઝ વોટ અ ફૂલ ફ્લેજ સમ. અને આવા સમ્સ તમને રિસન્ટલી 2-3 વાર પૂછેલા છે 10 માર્કમાં. બોલો, ન્યૂ સિલેબસ, ઇવન ઓલ્ડ સિલેબસમાં 8 માર્કમાં પણ પૂછે છે. યસ, પણ આ તમને સમજાણું શોર્ટકટ કર્યું એ. ઇન શોર્ટ મેં નોર્મલ લોસનો અકાઉન્ટ જ બનાવ્યું ને બેનો ડિફરન્સ લીધો. સિમ્પલ. એબનોર્મલ ગેઇન અકાઉન્ટ બનાવ્યો, બેનો ડિફરન્સ લીધો. સિમ્પલ. એબનોર્મલ ગેઇન પીએનએલમાં ક્રેડિટ થાય, એબનોર્મલ લોસ અકાઉન્ટ પીએનએલમાં ડેબિટ થશે. બાકી સેલ્સમાંથી કોસ્ટ ઓફ સેલ્સ માઇનસ કરી એટલે પ્રોફિટ આવે. તો ધેટ્સ વોટ વી ડીડ. સમજાણું? ક્લિયર છે? તો આ સમમાં એક્સ્ટ્રા શું કર્યું? તો પ્રોસેસ 1 અને પ્રોસેસ 2 એબનોર્મલ લોસ એબનોર્મલ ગેઇન તો આવતું જ છું આગળના સમ્સમાં. બરાબર. આ સમમાં નવું કર્યું આપણે ફિનિશ ગુડ્સ અને ઇન્કમ સ્ટેટમેન્ટ. ઇઝ ધેટ ક્લિયર ટુ ઓલ? લખવાનો ટાઈમ આપું છું, બટ બિફોર ધેટ આજનું હોમવર્ક નોટ ડાઉન કરી લ્યો. બરાબર. બિફોર ધેટ હું તમને હમણાં નોટ ડાઉન કરવાનો ટાઈમ બી આપીશ, ડુ નોટ વરી. બટ બિફોર ધેટ આજનું હોમવર્ક નોટ ડાઉન કરી લ્યો. હવે એક્ઝામ્પલ નંબર 6. હવે માનો કે તમને આ રીતે બધું પૂછી લે. સમજો પ્રોસેસ 1 અને 2 આપ્યું છે. બરાબર. પ્રોસેસ 1 અકાઉન્ટ, 2 અકાઉન્ટ. બરાબર. ફિનિશ ગુડ્સ અકાઉન્ટ હમણાં જ બનાવ્યું. નોર્મલ લોસ અકાઉન્ટ ફર્સ્ટ સમ કે સેકન્ડ સમમાં મેં તમને કરાવ્યું. એબનોર્મલ લોસ અને એબનોર્મલ ગેઇન અકાઉન્ટ એ હમણાં જ આપણે કર્યું. તો આ બધા જ અકાઉન્ટ ફૂલ ફ્લેજ પૂછ્યા છે. એક્ઝામ્પલ 6 નોટ ડાઉન કરો. એક્ઝામ્પલ 6 નોટ ડાઉન કરો હોમવર્કમાં. ન્યૂ સિલેબસ નવેમ્બર 19. અને જો આ સમ જે છે એ કોપી હમણાં મેં તમને સમ કર્યો એમાંથી જ બેઝ કરીને પૂછ્યો તો તમે ચેક કરશો ને તો તમને ખ્યાલ આવશે. ખાલી ફિગર ચેન્જ કર્યા છે. બાકી જો અહીંયા પર્સન્ટેજ આપ્યા છે સેમ છે. અહીંયા પ્રોફિટ 15% એડ કર્યો એ બી સેમ છે. બધું સેમ છે. ખાલી આમાં શું છે? એબનોર્મલ લોસ અને ગેઇન અકાઉન્ટ બનાવવાનું કીધું, આપણે ઉપર બનાવ્યું નહોતું. સિમ્પલ. ઓકે. તો એક એક્ઝામ્પલ 6 હોમવર્કમાં છે. ત્યાર પછી વચ્ચેના સ્કીપ કરજો, એ હું કરાવીશ તમને. અહીંયા હું જેટલા તમને કહું છું એટલા તમારે કરીને આવવાનું છે. યસ, યા. સિક્સ સિલેબસ. એક્ઝામ્પલ 9 ઓપન કરો. હવે 9 માં શું કર્યું ખબર? તમને 3 પ્રોસેસ પૂછી, 2 ની બદલે 3. શું ફરક પડે? પ્રોસેસ જે છે એ અત્યાર સુધીમાં તમે 2 પ્રોસેસ કરતા હતા. 3 પ્રોસેસ પૂછ્યું. પ્રોસેસ 1, પ્રોસેસ 2, પ્રોસેસ 3, એબનોર્મલ લોસ એબનોર્મલ ગેઇન. હવે જો દરેક અકાઉન્ટ વાઇઝ એબનોર્મલ ગેઇન લોસ અલગ અલગ બનાવવાની જરૂર નથી. લોસ 2 આવતા હોય તો એક જ અકાઉન્ટમાં બનાવી દઈશું.
ગેઇન બે આવતા હોય તો એક જ અકાઉન્ટમાં બનાવી દેશું, બરાબર છે. આગળ મેં તમને નોર્મલ લોસ અકાઉન્ટ બનાવ્યું હતું એ રીતે. તો આ 9 ઓલ્ડ સિલેબસ નવેમ્બર 19 હોમવર્કમાં છે. અને હજી એક સમ છે આજે, અગેન ન્યૂ સિલેબસ મે 18 માં 3 પ્રોસેસ પૂછી હતી, સમ નંબર 10. 3 પ્રોસેસ, એની કોસ્ટ, એનું ક્વોન્ટિટી ને બધું આપ્યું છે. તમારે કેલ્ક્યુલેટ કરવાની છે સેલિંગ પ્રાઇસ. હવે આ સેલિંગ પ્રાઇસ કેલ્ક્યુલેટ કરતા ન આવડે તો કાંઈ વાંધો નહીં, આ PQR 3 પ્રોસેસ અકાઉન્ટ બનાવીને આવજો અને એની કોસ્ટ કેલ્ક્યુલેટ કરીને આવજો. સેલિંગ પ્રાઇસ આવડે તો બનાવી દેજો. હમણાં આપણે સેલિંગ પ્રાઇસ કર્યું ને 15% એડ કરીને, તો થઈ જ જશે. છતાંય એ એક ટોપિક ન આવડે તો એક બાકી રાખજો, બાકી બધું કરીને આવજો. તો આ 3 સમ આજના હોમવર્કમાં છે. ઓકે, 9, 10 આ બંને ન્યૂ સિલેબસ મે 18, ઓલ્ડ સિલેબસ નવેમ્બર 19, 9, 10 અને આગળ સમ હતો 6 સમ જે છે દેટ ઇઝ ન્યૂ સિલેબસ નવેમ્બર 19. ઓકે, વચ્ચેના સમ બાકી રાખજો, હું કરાવીશ તમને. તો 6, 9, 10 આ 3 સમ કરી આવજો અને અત્યારે આટલું નોટ ડાઉન કરી લ્યો. ચલો, પ્રોસેસ 1, પ્રોસેસ 2, ફિનિશ ગુડ્સ એટસેટ્રા એટસેટ્રા.
ઓકે,